શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે કેવા વિષય પર વાત કરવાના છીએ જે લગભગ દરેક માતાપિતાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. એ છે ટીનેજ બાળકો સાથેનું વધતું જતું ભાવનાત્મક અંતર. તો ચાલો આ સંબંધને જરા નજીકથી સમજવાની કોશિશ કરીએ. ઘણીવાર એવું લાગે છે ને કે આપણું ટીનેજર બાળક ધીમે ધીમે આપણાથી દૂર જઈ રહ્યું છે. જો આવો વિચાર મનમાં આવતો હોય તો એમાં જરાય ગભરાવાની જરૂર નથી. આ કોઈ એકલ દોકલ કહાણી નથી. મોટાભાગના માતાપિતા આ તબક્કામાંથી પસાર થાય છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ અંતર પાછળના કારણો શું છે અને એને દૂર કરવા માટે આપણે શું કરી શકીએ. તો સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ અંતર વધે કેમ છે, એટલે કે કિશોરાવસ્થા દરમિયાન આ ભાવનાત્મક ખાલી જગ્યા કેમ બને છે. જુઓ, કિશોરાવસ્થા એટલે પરિવર્તનનો સમય. આ એકદમ કુદરતી વાત છે કે આ ઉંમરે બાળકો અને માતાપિતા વચ્ચે થોડું અંતર આવે. પણ અસલ સવાલ એ છે કે આ નાનું અંતર ક્યારેક આટલી મોટી ખાઈ કેમ બની જાય છે. અને આનો જવાબ છુપાયેલો છે જરૂરિયાતોના ફેરફારમાં. એટલે કે કિશોરાવસ્થામાં ઉછેરની રીત બદલવી કેમ જરૂરી બની જાય છે. આખી સમસ્યાનું મૂળ છે ટીનેજર્સની બદલાતી જરૂરિયાતો. જેમ જેમ તેઓ મોટા થાય છે, પોતાની એક અલગ ઓળખ બનાવે છે, એમ માતાપિતા પાસેથી એમની અપેક્ષાઓ પણ બદલાય છે. જે રીતે આપણે એમને બાળપણમાં સાચવતા હતા એ જ પદ્ધતિઓ હવે કદાચ કામ ન પણ કરે. આને એકદમ સરળ રીતે સમજીએ. એક તરફ છે શિસ્ત અને બીજી તરફ છે સહાનુભૂતિ અને સમજ. બાળપણમાં કદાચ શિસ્ત અને નિયમો વધુ જરૂરી હતા, પણ હવે એક ટીનેજરને સૌથી વધુ જરૂર હોય છે સાચી સહાનુભૂતિ અને ઊંડી સમજની. એમને બસ એવું કોઈક જોઈએ જેમને જજ કર્યા વગર સાંભળે અને સમજે. તો ઠીક છે, સમસ્યા તો આપણે સમજી લીધી. હવે વાત કરીએ ઉકેલની. આ અંતરને દૂર કરવાની જે પહેલી ચાવી છે એ છે જોડાણની કળા. અને આ અંતરને ભરવા માટેનું સૌથી પહેલું અને સૌથી શક્તિશાળી સાધન કયું છે ખબર છે? એ છે વાતચીત. અહીં એક ખૂબ જ મહત્વની વાત કહી છે. સાંભળવાની અને જજ ન કરવાની કળા એ સંબંધ સુધારવાની ચાવી છે. આનો સીધો અર્થ એ છે કે કોઈ પણ પ્રકારનો નિર્ણય બાંધ્યા વગર બસ ફક્ત સાંભળવું. આ જ એક મજબૂત સંબંધનો પાયો છે. જ્યારે ટીનેજરને એવો અહેસાસ થાય છે કે એમને કોઈ સમજી રહ્યું છે, ત્યારે જુઓ એ આપમેળે જ પોતાના દિલની વાત કહેવા માંડશે. પણ એક મિનિટ, ખાલી વાતચીતથી કામ નહીં ચાલે. હવે આપણે વાતચીતથી એક ડગલું આગળ વધીને કાર્ય તરફ જવાનું છે. એટલે કે વિશ્વાસનો પાયો નાખવાનો છે. કારણ કે અસરકારક વાતચીતને એવા કાર્યોનો સાથ મળવો જ જોઈએ જે વિશ્વાસ બનાવે. આપણે સાંભળ્યું છે ને કે શબ્દો કરતાં કાર્યો વધુ જોરથી બોલે છે. તો એક ટીનેજર જ્યારે પોતાની ઓળખ બનાવી રહ્યો હોય ત્યારે એને 3 વસ્તુઓની સખત જરૂર પડે છે: ગોપનીયતા, વિશ્વાસ અને જવાબદારી. એમને પોતાની એક પર્સનલ સ્પેસ એટલે કે ગોપનીયતા જોઈએ. એમને એવો ભરોસો જોઈએ કે માતા પિતા એમના પર વિશ્વાસ કરે છે. આ બધી બાબતો એમના સ્વસ્થ માનસિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તો આ વિશ્વાસ કેવી રીતે બનાવવો? ચાલો એના 3 સરળ પગલાં જોઈએ. પહેલું પગલું, વિશ્વાસ આપો. બીજું, એમને એમની ગોપનીયતા આપો. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એમની જાસૂસી કરવાનું ટાળો. જાસૂસી કરવાને બદલે જો આપણે એમને જવાબદારી સોંપીએ અને એમના પર ભરોસો મૂકીએ તો સંબંધમાં એક જાદુઈ સકારાત્મક બદલાવ આવી શકે છે. અને આનો ફાયદો શું થાય છે? જ્યારે કોઈ ટીનેજર પર ખરેખર વિશ્વાસ કરવામાં આવે છે ત્યારે એ ભૂલ કર્યા પછી પણ માતાપિતા પાસે આવતા અચકાશે નહીં. કેમ? કારણ કે એમને ખાતરી હોય છે કે એમને સમજવામાં આવશે, સજા નહીં મળે. આ વિશ્વાસ જ એમને ડર કે સંકોચ વગર પોતાની ભૂલો વિશે પણ વાત કરવા માટે હિંમત આપે છે. અને આનાથી જ ઘરમાં ગુપ્તતા નહીં પણ નિખાલસતાનું વાતાવરણ બને છે. તો આ બધી મહેનતનું અંતિમ પરિણામ શું? આ નવી પદ્ધતિની લાંબા ગાળાની અસર શું છે? એ છે વિકાસ અને આત્મવિશ્વાસ. પરિણામ છે એક એવો ટીનેજર જે માનસિક રીતે એકદમ મજબૂત છે અને આત્મવિશ્વાસથી છલોછલ છે. યાદ રાખજો, આ મહેનત માત્ર આજના સંબંધ માટે નથી. આ તો એમના ઉજ્જવળ ભવિષ્ય માટેનું એક મોટું રોકાણ છે. આત્મવિશ્વાસ વધારવા માટે બીજી 2 ક્રિયાઓ પણ બહુ જ કામની છે. પહેલું, એમના ભણતર સિવાયના જીવનમાં પણ રસ લો. એમના શોખ, એમના મિત્રો એ બધું જાણો. એનાથી એમને લાગશે કે એમની કદર થાય છે. અને બીજું, જે કદાચ સૌથી અઘરું છે, એમની સરખામણી કરવાનું ટાળો. કોઈની પણ સાથે નહીં. આ વાતને મગજમાં બરાબર બેસાડી દેવા જેવી છે. સરખામણી આત્મવિશ્વાસને તોડી નાખે છે. બસ જ્યારે આપણે કોઈની સાથે બાળકની સરખામણી કરીએ છીએ ત્યારે આપણે અજાણતા જ એમના આત્મવિશ્વાસના ટુકડા કરી દઈએ છીએ. હંમેશા યાદ રાખવું કે દરેક બાળક અલગ છે, યુનિક છે અને એની પોતાની અલગ ક્ષમતાઓ છે. તો આજની આ બધી વાતચીત પછી એક સવાલ મનમાં રાખવા જેવો છે: વિશ્વાસ તરફનું એવું કયું પહેલું પગલું છે જે આજે લઈ શકાય? યાદ રાખજો, એક નાની અમથી શરૂઆત પણ સંબંધમાં બહુ મોટો અને સુંદર ફેરફાર લાવી શકે છે.